મંત્ર ગ્રામ્ય લેવલની જીવન પદ્ધતિથી આવે છે. એ ગ્રામ્ય હોય છે, ત્યાં એક પારિવારિક ભાવનાઓ હોય છે, અને આ પરિવાર આજ એક બાળકને મોટો થાય સત્ય, પ્રેમ અને કરુણાના પાઠ એક એક બાબતથી શીખવાના હોય છે, શીખતા હોય છે. સત્યમાંથી નિર્ભયતા આવે છે, પ્રેમમાંથી આનંદ પ્રાપ્ત થાય છે, કરુણામાંથી અહિંસા, કે બીજાને અમે જીવવા દઈએ, બીજાને માટે જ. એક દાદી આંગળી પકડીને નાના હતા ને ત્યારે લઈ જતા, ચાલિયામાં લોટ હોય, થોડો ગોળ નાખે, કીડિયારું પૂરવા. આ કરુણાના પાઠો ત્યારથી શીખવાડતા. એ જ રીતે કઈ તમે એવું જોયું છે? પશુ મૃત્યુ પામે અને ગામ એના મોઢે જાય. ભેંસમાં ફલાણા હતા, એક ચચા હોય અને એના ઘરે જાય. એક બળદ મૃત્યુ પામવાના આરે હોય ત્યારે દાદીમાં એને અંજલિ આપે, તારું ગતે થજે, હું 5-11 રહે. સાહેબ, આ સંસ્કૃતિ દુનિયામાં ક્યાંય પ્રકરણ છે. એક પૃથ્વી પ્રકરણ આખી ભૂગોળમાં આવી જાય સાહેબ. મારે તમારે પુસ્તક દ્વારા જે શીખવવાનું છે એ આખા શરીરમાં ભૂગોળ તત્વ છે. 5 તત્વનું બનેલું આ શરીર, ભૂગોળ આખી. આપણા શરીરમાં આકાશ છે એટલે ખગોળ આવી ગયું. આખું ખગોળ, ગ્રહ, ઉપગ્રહ, આખું બ્રહ્માંડ આપણા શરીરમાં આવી ગયું. ત્રીજું, આપણા શરીરમાં વાયુ તત્વ છે એટલે આખું પર્યાવરણ. આ બધું જ એક પ્રકરણ આપણા શરીરમાં આવી ગયું. 3, ચોથું જળ તત્વ. આજે પાણીનો કેટલો પ્રશ્ન છે, જળનું આખું પ્રકરણ મારા તમારા શરીરમાં છે. અને ઉર્જા, વિદ્યુત, અગ્નિ, સૌર મંડળ, આ નિહારિકાઓ, એવું જે અગ્નિ તત્વ છે એ પણ આપણા શરીરનું જ એક પ્રકરણ છે. મારા શિક્ષકો, એને સરકાર જે નક્કી કરે એ તો ભણાવવાનું છે જ. એ પાઠ્યપુસ્તકનો જે કંઈ કોર્સ છે એ તો ભણાવવાનો, એ તો બધા કરતા જ હોય છે. પણ સાથે સાથે એક સાધુ તરીકે મને જે નવું પાઠ્યપુસ્તક હમણાં 15 દિવસથી મળ્યું છે, એના જે 5 પ્રકરણ, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, છીટી, જલ, પાવક, ગગન, સમીરા, પંચ રજત અતિ અધમ શરીરા. આ શરીર એક પાઠ્ય